અલ્યા ચલો મેસેજ આવ્યો પડે છે મેસેજ જોવું પડશે व्हाट्सएप में पड़े हले उनका नंबर आ गियर वाली बत्ती ની કિંમત 2 લાખ રૂપિયા છે જો તમારા ઘરમાં અથવા તમારી આસપાસ હોય તો આ નંબર પર કોલ કરો गियर वाली बत्ती આ गियर वाली बत्ती ની કિંમત 2 લાખ છે કોલ કરો લે આ બત્તી હે ચોકણ હવે મારા ગૂંતવી પડશે લે 2 લાખ રૂપિયા કિંમત આ લે હોની મારે જાવું તો પડશે કારખાની ના આવીએ કારણ કે બત્તી ની 2 લાખ કિંમત હે લાખ તો ભાગમાં આવશે મારા કારખાના આ બત્તી તો કોકડા જૂના કરે હશે કોક જૂનું હશે જૂનું તો કોણ હે લે નંબર જોવા દો લે જૂનું કોણ હશે ઈ જવા દો કારસંગ ને પેલા કારસંગ ને જવું પડશે મારા ઘરે કેવા બત્તી તો મેક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ઈ ગુજરાતી ગેરવાળી બત્તી ની કિંમત 2 લાખ રૂપિયા છે હે શું આ બત્તી જવું તો પડશે મારા કારસંગ જોડે કારસંગ ને વાત કરવી પડશે કે 2 લાખ રૂપિયા બત્તી ની કિંમત છે તો જવું તો પડશે ને મારે આ વાત તો કારસંગ ને કહેવી પડશે કારસંગ ઘરે હોય તો સારું ખેતર માં ના ગયા હોય તો કારસંગ શું કરો આજે સંગ આઉટ કરીને દે ઓય આવ બહાર આવો કે કોમ હે આપણા કોમ ની વાત છે આપણા કોમ વગર તો आता नहीं તમને ખબર હે આવો આવો ચમ પૂરા પડ્યા છે કોમ હે ઓય આવો વાત તો જો હવે એવી ચીવી વાત લઈને આયા હું આ બત્તી પડી તમે કરે લે તમારું કોમ હે તમે ખેતર બાવો હો કોમ હે જો વાચો હું તમને કહું કો ભાઈ કહું વાચો તમે વાચો તમને આવડે હોત ખબર હે આ ગેર વાળી બત્તી ની કિંમત 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા હે તમારા આ અથવા તમારી આ પાસે હોય તો આ નંબર પર કોલ કરો 2 લાખ રૂપિયા બે ખાલી યાર બત્તી હોય તો ફોન કરવાનો આપણે એમને આ એક ગણા જોડા હે તને જોડે આપણા ગામમાં નોટ કોણ હે જૂની નોટ હા કહી દઉં કહી દો કડવાજી એના જોડે એ બત્તી હે હાજુ સાચું કહો પણ કારસંગ આપણે બાકેલા નહીં એમાં હું આપણે સમાધાન કરી દેવું આપણે ઓલાશું હારી વાતો કરશું મેઠી વાતો કરશું મેઠી પોલીસમાં શું બોલ શું ગઈ નાખવાની તો એમના પત્રીદારને વાતો કરશું હા પણ આ બત્તી જુઓ તો ખરી તમે જુઓ કોક હશે કારસંગ આમાં શું હશે ઊનું બૂનું તો નહીં ના આ મને વાતમાં લઈ લઈ આવું બધું ચિત્રો આ વિડીયો માં આવે પણ અંદર કેમિકલ હોય એક જાતનો કેમિકલ થી બધા પશુ પંખી ની પીલું થાય દવા ની બોતલ ખુલે એવું હોય અંદર આપણે જાહું આપણે જયા કરશું ના હેડો ફટાફટ ચંપલ પહેરલો ભાઈ હું ચંપલ જોઈ ગયા લાગ દિવസം કોઈ મેલી ના હોય હેડો ને તમારે બતાવો ચા પીવો હોય તો ચા પીને દેવું મિલા આ એ ઉભા રહો ચંપલ પહેરવાનો છે એટલે મને કોઈ કહેતા ના હોય ના કહું આવ તમે આપણા ભૂલી જઈએ એટલે પોણદમાં જાવ તો એટલે કારસંગ ને બત્તી લેવા આવ્યા તો કારસંગ નહીં બત્તી માજુડા પડી હતી ના લે ના પણ મારે બત્તી નું કોઈ બત્તી લઈ લીધી તો માથે નથી પડી ને તે ના બે ઉપર ચડ્યા વગર વાના આપણે વાત કરેલી તમારે થોડા હાઈ ચાર્જિંગ વાળી મને ચાર્જિંગ વાળી એચડી પૂરા કોમ હતું એટલે આવ્યા તો દેડો કોણ જવા દે કે આપણે હું આવું ના તું જોઈ ના તો હજુ અમારે બે નું જ છે પછી તું તો પછી મજૂરી તાર તું તો કઈ મજૂરી મારી ની ઓય હેડો આપણે કારસંગ નાસ્તો એ માગી પાવા ના અરે નહીં માગું હારે આવડો લે આવો અહીંયા અમે આવ્યો ચાવા મેલી રાખજે પટી જા કરે તો રહે કરે તો પટી જાને સવાજી એટલે આ ચી હોય એટલે અદર આજી આવો અલે વાક આવી ચાલુ નથી ભલે આ વાઈ દેજો એસી ચાલુ કઈ વાયરો નહીં આવે અમે હગા પંખા શું કરવાજી? જો તો આ સાઈડ કરશે શું એમ તો બોલાવો કોમ હતું આવ આવો આપણે રોમ રોમ નહીં કર્યા કરતા તમે બધા બોલતા ચાકી લાવવાનો બોલતા નહીં, તમે બોલતા નહીં એમ કહું હવે આ શું કામ પડી જાય અલે પોણી વાળા શેતન હોય યાર રાતની લાઈટ આલે શું શિયાળા કરવાનું? આપણે અભરો રાતની લાઈટ હે બરોબર પાણી વાળા હું શું કરું બોલો હવે શું મદદ કરું ખાલી કહો તમે બત્તી આવે ને તમારે પેલી
બત્તી તો જૂની બત્તી આલો ને તમારી પેલી. જૂની બત્તી બત્તી હાલ ગૂંથવું પડે હાલ એવું હોય તો હાલો કે યાર બત્તી હાલો ને યાર સીતર લોકોની. ગૂંથવી પડશે પણ આ તો ગોતો કે જડે તો હાલું જડો તો હાવ લઈ લેવી છે હા આ પૈસાની તાણ હાવ આમાં તાણ એટલે એમની પડી જતી હશે બોલો ના હાલ તો કોઈ કામ આવતું નહીં અમારે બત્તી એટલે જ કહું ને તાણે પેલી પ્રાઇસ કેટલી હાલ 1000 રૂપિયા. 1000 રૂપિયા 1000 રૂપિયા આવો. લાવ અભિયાન ચાલતું લેતા આવ ખરી બત્તી ગોતતા હોય તો ઉપર જ પડી છે મારી ઉપર જ પડી છે બીજું કોઈ ના હોય 1000 રૂપિયા લો, હોટેલ રાખજો, રાતે નાસ્તો કરવા ફાવશે આપણો હો. બાર હું લેતા હોય હા, લેતા આવ. લેજો હવે મજાક તો ના કરતા યાર. હવે આવજો. ના યાર લઈને આવું યાર શું મજા ચાલુ કરવાની હોય, પડે ચાલુ હોય જુએ ચાલુ જોઈ યાર અરે જો દિવસ હુઆ હુઆ આરે બત્તી હુઆ ચાલુ કરજો. ચાલુ કરજો હા. હુઆ આ ગીરવાળી યુ વો કાટન ગેરવારી હે સારું કહેવાય બત્તી મળી ના તો સારું કહેવાય તમારા ભાગમાં આવી બત્તી એટલે આપણા કાટન ના કે હા 1000 રૂપિયા શું 1000 તો આના કોઈ ના કહેવાય તંજીલા આ તો બુડો જાય તો આમ ચીલામ જાય ખબર પા તો આપણા ઘરના એટલે વળી લો ને રાખો પોહાય 1000 રૂપિયા સમજે બીજું કોઈ નહીં ચાર્જિંગ તો થાય ને પણ સાચું તો આમ તો સિલ્વર જો સસ્તી કાટન સિલ્વર પેલું સિલ્વર અંધામાં ડ્રાય બ્રાન્ડ હે આ થોડી એટલે પેલું નેકળે ખબર હે ને? શું છે તોડવા શું વાત કરો એ નહીં આ ચાર્જિંગ નું કે આ ચાર્જિંગ નું બેટરી કાઢ્યું ને પણ એ તો આવ્યું નહીં આવ્યું કરવા આ ચાર્જિંગ તો ચાર્જિંગ કરવાનું એવી જ હોય કહું તો પિન જૂની બરી જેલી હોય તો નવી ખાતા ફાર તોડી થોડી નવી શેરટપ લગાઈ જાય નહીં કહું એમ કે ચાર્જિંગમાં મેલજો ચાર્જિંગ નહીં હોય કેમ કે આપણે ચાંદની પડી રહી હતી એવું એ કેવું ના પડે મને હવે આપણે દાહુ વાસા જય દાણ જઈએ તાણ બે હો તમે વાત કરી બેહી જાઓ. આવા જો યાર તો ચીલા આવેલા. ગયા આ જો પોણી વાળા ટાઈમ ચમ આવે છે યાર નાજુક ખાતા ને શું મોઢે પડે તો વચમાં લે ડોસી ખાલી નહીં લાગતી ખાવા બહારથી નહીં ખાવા તો લાગતી શું ના હાલે ખાવા તો હાથે બનાવવું ડોસી તમે જઈ લાગે તો કાણ આ તો કારસંગ એસી ને એસી રે ડોસી નીકળે હાલે એસી રે મોલે પડે એટલે હોય યાર આ એસી ઠંડો વાળો હોય ને એટલે બંતરો કે છોકરા નહીં પીતા મજા આવે શું થયું હોય એટલે હોય ચલ મજા ડોસી છોકરા બંને બંધો અરે ડોસી છે ને એટલે મજા આવે એના કે ડોસી હોય ને તો એસી ચાલુ નહીં કરવા દેતી અમને ઓવે. ને કોઈ આપણે અહીંયા બેઠા હોય કે એસી બંધ કરી દેજો મજા પડશે વધુ સારો જા જા આવજો ઈ ચોટલો કરેલો ને 300 વાળું બધું 1000 રૂપિયા જેવું બોલો શું નસીબ કહેવાય હવે બત્તી કોઈ હતો નહીં ચાંદી પડી રહી હતી બીજી લાવશું 400 વાળી થોડી સારી ના કરતી પાણી પીવું પડશે જા તો આપણે આપણું કામ કરો બરોબર છે પણ ઈ નહીં બત્તી કાકા જોડે હે જ મને ખબર હે ખાઈ ને હવે આપણે બધે ભાગમાં આવી જાય બત્તી તો આ જુઓ ખાલી ઘેરવાળી બત્તી ના એમ નહીં ઘેરવાળી આ રકમ ઓછો રકમ મને એની જબ્બર ન લાગે હેડો હેડો ફટાફટ અંદર હેડો કાકા તો જાવું જ પડશે કાકા કહે ભૂતી ના આ તો આપણું જ છે આકાશ પાતાળ એક કરી નાખો યા વાગ ખૂબ ઓપડી જાય રે પતા નહીં રે એલા કાકા હા વન મિનિટ તેલ લેવા જો મને ખાતે બે મને કાકા આ જબરજસ્ત વાત આ બત્તી જ છે આપણી એટલે આયરી બત્તી હા આવી આપણે આવી બત્તી હતી હા હતી હો એટલે હતી એટલે એટલે લઈ ગયા કોણ આયરા હતા કયા એટલે આયરા આપણા આશિકે દિવસે ને આયરા એ ચમ શું ખબર તો કે બત્તી અરે કાકા તમે આ જુઓ બત્તી આ બત્તી જુઓ વાંચો આ ઘેર વાળી બત્તી નથી કિંમત 2 લાખ રૂપિયા છે આ બત્તી ના કાકા 2 લાખ રૂપિયા કિંમત છે તમે આ ન્યૂઝ જો સમાચારમાં એક તમે સમાચાર નહીં જોતા તમે યાર આખું પથારી ફેરવી નાખી યાર ચાલ લઈ જા હમણાં જ લઈ ગયા એ આપણો મોમાં તકે એ લઈ તો નતા ચાલે આવો તો કાલે આ જો આ નંબર પર કોલ કરવાનો આ લઈ જાય
અલા યાર કાકા તમે યાર જોયા કદી પેપર વાંચો તમે કહો પેપર હોય તો વાંચું ને. અલા કાકા યાર બતાવી પીવું છે 2 લાખ રૂપિયા તમે બતી જતા એટલે ચમ લઈ જઈ એ તો પોણ નું કહેતા હતા કે ભાઈ પોણા તો જવાનું હોય. વાંધે તો હેડો લેતા આઈએ પૈસા આલ્યા તમારે ઈ કા પૈસા આલતા હે वो પૈસા તો નહીં આલ્યો હા લે આ પૈસા આલે એમ હું તો પૈસા નહીં. ચલા 1000 રૂપિયા લીધા હે. એ 1,99,000 રૂપિયા એમનો ફાયદો લો લઉં કરશો જડો લેતા આવો ભાઈ. જો કશું ના લે તો હાલ છે ફાઈનલ કાકો વિપર્યો મારો હેલો એ પણ ના કાકા સમજો આઈના જાવ તો નહીં મેળ પડે આપણે પ્લાન હોય બેહો પ્લાન કરો કાકા આઈના આપણે ડાયરેક્ટ મારવા જાવ ને તો શું થાય ખબર હે એને મોનવા નહીં દે કે અમારે જો નહીં તો જે તો કોક મોનું કાઢ દે એના કરતી આપણે હું આજમાં ખબર હે ચોરીનો રસ્તો એટલે હેડો પડાઈ લઈએ ચોરસો એ રીતે આલ દે. અલે આ ગોઠની બત્તી તો જઈ તેલ પીવા આપણે જેલમાં લઈ જાય ભૂલો તમે ચમ નહીં સમજતા શું કરશું બોલો? કેસ કા દે હમણાં એમ કે અમે બત્તી લઈ લીધી હતી હવે ઈ ચના માગે સના માગે એવું કે એટલે આપણા માગે એક પેડ બેહો બેહો એક નંબર કેજો પકડાવા ના જુઓ હા આપણો આપણે બત્તી આપણે કેના હાથમાં બત્તી તો અમે નહીં જોઈ આમાં અમે જોયું હોય ને બત્તી નેનપણમાં જોઈ હતી છે તાની હજુ નહીં જોઈ પૂછો બે અમે યુઝર નતા આપણે બત્તી તમે કેના હાથમાં લીધી દેવસંગના. દેવસંગના હા તો દેવસંગનું ઘર પેલી સાઈડ બરોબર એટલે હમણાં જો પેલા બે ભાઈ તો હોય ને આ દેવસંગ એકલા પડે એટલે ઊંઘ્યા લેવાની કે ડાયરેક્ટ એમને પાડી એ તો દેવાની તમને કહું બધી દેવસંગ જોડે જ હશે. હા જેમ કે એવી એમને હારી ખબર પડે બધી. એટલે દેવસંગ ને પૈસા લેના હોય. તો દેવસંગ કાકા 100% દેવસંગ કાકા લેવાની કાકા મોણો હે અને કાકા તમારા આલી નહીં દેવા મેં બધી પેલા પૂછતાછ કરો એમાં મને ઓછી ખબર હતી કે આવું આયુ પેપર પહેલા એમના આગળ જતું રહ્યું હશે એટલે ના એમ તો કાકામાં એનો અમે કારકામાં તારે દર્શન કરવા જતા અને એમાં અમે જેટલું ઉતવારે અડ્યા બાઈક ગોતું બાઈકે ના મળ્યું યાર હવે પછી યાર એ મેડી એની જેટલું યાર હવે તમે જ કહો મને ના ખબર હોય તો હું હવે શું કરું સાચી વાત છે હવે ડાયરેક્ટ માંગવા જાઉં તો એમ જ કહે કે હું પાવર કરશે ના કે અને પાવર હંકાર દે હા અને મોનવાની દઈ ના કદી કાકા આપણે ને સોથી રાતના 11-12 વાગે જઈએ અને સુમણી હા ઈરા ઊંઘી જાય ને એટલે હા બરોબર ને બરોબર ઉઠાઈને લાવતા રહો તમે. ઉઠાઈ ગયા આપણે 3 જણા જાવું યાર વાંધો નહીં. બરોબર ને યાર મને તો એવી રીત ના ને બત્તી જઈ બત્તી બુડો 2 લાખ રૂપિયાનો ફાયદો જેટલા ભાગ્યા વાહ ઓછો મોછો 65,000 રૂપિયા ભાગમાં આવે મને આની ખબર નથી નકર રૂબરૂ રોમ લેવા આવતો હોય ને હારું. યાર શું આ સાચી વાત છે તમારું વોક નહીં પેલા તમારા મને ખબર નહીં હોય ને. અને નહીં દપા આમ તો નહીં બોલતા આજે હું પેલા એ નોટિસ કરી તું હું કહું હમણાં આયા નહીં 2-3 વર્ષના દાડા એ નેચા ઘણા પાવર છો કરે ભાવ ઊંચા કરવાના હું એટલે આજુ આપણો પરચો એટલે અડ્યો નહીં એટલે હું અડાડવો પડશે આ દાંતાળો લીધા તો પણ આ ઊંધું પડો તમને કેસ બેસ કરતો તો એ આપણે પૈસા વગર મળો તો ખાલી ખોટા જેલમાં પૈસા ભરવાનું તો હા એ વાત તો હે તારે તો હાર વેળો તાર કાકા આપણે રાતે મળીએ 11-12 વાગે સોંધી ખાઈ બઈ લો અને ફૂલ તૈયારી સાથે આવો એક નંબર લગી કોઈ વિચાર કરો અમે દિવસંગ રાતે ચેકન ઊંઘે 12 ઊંઘે અને ઉવે લો બહાર જ ઊંઘે. અને ચીના ઊંઘશે બધું કોઈ કામ મેલ છે ને જો 2 લાખ રૂપિયા હુડા જો આમ બાજમાં ભરાઈને ઊંઘી રહે હા એટલે એ જોડે હાઈ ની કર્યા જાસુમણી ફાટ લઈ લેવા કોણ જાહે હા કે તો બધું તાન જોઈ જાય લેવા તો તાન જોઈ જાય હા બરોબર ને તો તાન ને કરવું હે હવે તાન જીએ અમાર તો આપણે જ ગણાનું અમારે મારા વળી ફોન જ આમ હું ખાઈ બેન સોનથી તમને રિંગ કરું એટલે આવો બરોબર ખાતા હો, બરોબર શાંતિ. હારું ખાઈ લેજો વા મને બધા પહેલા ખબર નથી કે બત્તીમાં આવું હોય. નહીં તો ત્યાં રૂબરૂ રોમ આવે ને ત્યાંથી લેવા તો એને હાલું બોલ. વાત સાચી તમે ના પણ યાર કાકા તમે ખોટું કરી ગયા વાત સાચી તમને ખબર નથી મને જો ખબર હોત ને તમને તો તમે ના હાલો યાર તમે 1000 રૂપિયા નહીં છોડતા મને બધા ખબર નહીં અને સમાચાર બધા હું જોતો નહીં યાર. આ જો અને એ બા સમાચાર સારું વોટ્સઅપમાં મેસેજ કરી નાખે જો નોમ ખબર અનનોન લખેલું અનનોન
અનનોન એટલે શું કહે કોક બીજું બરોબર. અને જુઓ ખાલી આ જો આ ઘેરવાળી બત્તી ઘેરવાળી હતી ને અમુક ચીચી વાળી. આ જો કેટલા બધા સમાચાર વાયરલ થયો ને તો આ જો બત્તી જો આવી જ છે આપણા જોડે તો કાકા કમ્પ્લેટ આવી હતી. આ દુનિયામાં એક કે બે જ છે એટલે બધા જો હાથે પણ ફૂટી જઈએ એટલે આ જો નંબર યાદ રાખજો 99 અને આપણે ફોન કરશું ને લે તરત આ ડિલિવરી વાળો લેવાય આવશે હાલવાય નહીં જવાનું બરોબર લખેલું આમાં ફોન કાકા તો શું કરો ખબર હે? હા આજે હમણાં રાતે જઈએ આપણે 11-12 વાગતાના હા પછી ફટાફટ ઉઠાઈ લઈએ. હા ઉઠાઈને વહેલા કોક કરી નાખીએ બરોબર ને. કાલ તો બધું કરી દેવું સપાસ્ટ કોઈને વાત જ ના જાવી જોઈએ ના બરોબર ને પછી વહેલા કરી દેવું પડે બધું. હા નક્કી ઊંચાણ પછી આમ કોઈ મને ખબર એવી ના ચડે પડે. ને ઈ નેચર કન્યા પાવર ચીટલો કરે એ બધું જવા દો. આજ રાતે બધી આવી જવી જોઈએ ઘરે હા અને ઘરે કાલ વહેલા જતી રહેવી જોઈએ. હા. અને પૈસા આવી જવા જોઈએ. શું કીધું? આઈ જાય હેડફોન ખાવા બનાવો. આજ યાર આ તમારો વારો યાર એટલે પણ નહીં આવડતું મને ખાવા બનાવતે. પછી તું બધા કોચા કાઢી કે છે આવું શું? તમે આ ચટણી જ બનાવો યાર તો ભાઈ આજે આવડે ઈ બનાવવાનું શાનું હોય. બનાવ કહો એક તો મારા એના પર- કાકીએ કરે નહીં ને પેલી લહણની ચટણી આવે એની બનાવે. લહણની ચટણી એટલે મજા આવે શું ખાવાની. બનાય હવે આવે શું મોઢા બેડે. જવું હવે બનાવવા અમારે જવું પણ પડશે હું રોટલી કરું એક સાઈડ ને તું ચટણી કર એટલે થઈ જાય. તો ભાઈ ફાવે હમણાં ઘરે નહીં જાઓ હમણાં ઘરે નહીં જાઓ બત્તી દેવસંગ જોડે હે. દેવસંગ તમને પાક્કી ખબર હે કે એમને જ પૈસા આલ્યા હે લે હવે ઘરનો માણસ છે. હા મારો ભાઈ જેવો હે બરોબર ઈ? ભાઈ ગયો સાચી વાત મને છે ખબર હોય કે પૈસા એમને આલે ઈ રાત બત્તી લઈ જાય ને જો પૈસા એમને હતા મોસ્ટ ઓફ હા. એટલે બત્તી તો ઈ જ રાખે. સમજી જતો યાર ડાયરેક્ટ દેવસંગ ને એમના ઘરે ઊંઘી રહ્યા છે તો એમને ડાયરેક્ટ બત્તી લઈને આપણે ગાયબ જ થવાનું હોય હા. ફટાફટ એવા ના કે ભાઈ શું કરવું હોય? દાંતડું લેતા આવું મારવા હે? ના ના એવું નહીં કરવાનું યાર. તો પછી હેડો તાણ. હેલો, ખાલી ખોટો કેસ થાય યાર તો પછી ઉઠાઈને ખરાબ. કાકા પહાલા રસ્તે નીકળ્યો આ સાઈડ આવી
કંટાળો કાકા કાકા એ ઈકના રે સ્કૂક આવી જાય ઓમે એ રૂમાલ છોડ દો હવે હાલ વાય શું કરવા આયા આપણે વાય ડિસ્કસ કરવા આયા હ શાનું એટલે આપણે શું કરશું એમ કહું આ બત્તી જવા મેળશું હવે કાકા પૂછો યાર ઈ મેન હે જે જો બત્તી હે ને હા આપણે ઘરમાં મૂકી ઘરમાં શું કેવું ઘરમાં પણ કાકા ઘરમાં મૂકશો ને તો એક બી ગરે હમણાં એમને ખબર પડશે આપણે ચોરી કરી એની ચોરી કરી જાય તો પછી તો બીજી જગ્યા ગોતો ભાઈ એટલે ઘરમાં તો ના મુકાય હું તો કહું બહાર મુકાય પણ બહાર છે ને મેળશું પત્ર ઉપર ઓન ઉપર ચીવ રે ના ના દેખાઈ જાય હા શું કેવું ભાઈ દૂરે ચાલે એવું હશે કોઈ ફેદવા બાના હા અમે આટલી બધી કરતી આપણે નીચે હાલ ઉપર નીચે કાલ નીચે હા ઉપર જગ્યા નહીં ના ઉપર નીચે બરોબર. ઊંચી હાઈટ હશે એટલે દેખાઈ જાય પેલી નીચે રિકમ પડી જાય શું ના હોય જે નેચાવાની હળથી વધારે ઉપર જોવે ઓ ભાઈ કહું ટ્યુશન ગટ્ટા ને પાછા બધું બહુ બધું આમ પેલું ખબર પડે એમને ભાઈ લા બધું આગો રે. કમ્પ્લેટ ને હવે કાકા શું કરો ખબર હે તે સોવાન દીદી હુઈ જો હમણાં ચોક પહા આવશે ને આગળ સોવાન દીદી ત્યાં હુઈ જો બરોબર અને એને આપણે ભાઈ કાલે ને ડાયરેક્ટ ફોન કરીને કોમ પતાવી દેવાનું કાલ વહેલા બરોબર વહેલા કેટલા વાગે આવું કહો ખાલી વહેલા આપણે એને નકર તમે આપણે મને અડધો ભાગાડી દેજો મારા બહાર જવાનું કાલે એટલે યાર એવું લાગી રહ્યું મને જાવ દે નહીં બહાર તો પછી જાય એટલે તમારા સાસે રજા લેવાના કે નહીં ઈ તો લેવાના બહાર નહીં જવાનું કાકા બોલો આપણે કાલ વહેલા ગાયબ કરવાની છે બત્તી ગમે તે થાય આ વેલા ગાયબ હે તમે જોઈ લેજો એટલે શું કરીએ ખબર હે આપણે એને વેલા 11 વાગે ને ના યાર થોડું વહેલું રાખો યાર પેલા પછી બધું વહેલું ના થાય કોન્ટેક્ટ કરવો પડે ને જે જગ્યા હાલવાની નક્કી જોઈ વિચારીને કરવાનું ભાઈ આપણે હાજી 2 લાખ રૂપિયાનો સવાલ આવી યાર 66,000 કેટલા 66 એટલે કાકા અત્યારે ફટાફટ ઘરે જઈને ઊંઘી જો તમે કહેતા જેટલી વાતો કરશો ને એનું લંબા હે અને ખાલી ખોટું હમણાં કોઈ ગોપડી જાય ને પેલા તો હમણાં ખાલી ખોટું લોચા થાય બાસ આવી જાય એમને તરત જબરજસ્ત એમાં પેલા કાળમાં તો જેવા માણસ છે ખબર હે ને ઓય બાસ આવી જાય એવા માણસો હોય એટલે આપણે હતા વાત ના કાઢશો શાંતિ દઈએ ને આપણે ઘરે જઈને ઊંઘી લો આજ તો શનિ ઊંઘ આવે નહીં ઊંઘ તો નહીં આવે એવી 66,000 મને તો મસ્ત ઊંઘ આવશે આજ તો એ તો તમને તો આવે તમે જો મને બાના હા એટલે ફટાફટ હેડો મળી મની ઇઝ પાવરફુલ ઊંઘવા નહીં દેતી મને સારું પેલા બત્તી લાયા તો હે 2 લાખ રૂપિયા હા જુઓ હવે મગજમાં આઈડિયા આવી એ એમને ખબર નહીં પડવા દેવી મારા પડવાઈ કરવી પડશે